78,000 કરોડ રૂપિયા અનક્લેમ પડ્યા છે બેંકમાં. થોડા સમય પહેલા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, યોર મની યોર રાઇટમાં, જેમાં તમારા પરિવારના કોઈના જો અનક્લેમ પૈસા બેંકમાં પડ્યા હોય તો તમે છે એ ક્લેમ કરી શકો છો. તો ચાલો આપણે જાણકારી મેળવીએ કે જો તમારે ચેક કરવું હોય કે તમારા ફેમિલીના કોઈના પૈસા છે કે નહીં, કઈ રીતે કરી શકો છો. સૌ પ્રથમ તમારે ઉદ્ગમ પોર્ટલ ઉપર આવવાનું છે. જો આમાં તમારું અકાઉન્ટ બનાવેલું ન હોય તો તમારે અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરીને અકાઉન્ટ બનાવવાનું રહેશે. મારું અહીંયા ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે તો હું અહીંયા લોગિન કરી લઉં છું. પછી એ તમારે અકાઉન્ટ હોલ્ડરનું નામ લખવાનું છે, તો હું અહીંયા લખી દઉં છું. પછી અહીંયા તમારે બેંક સિલેક્ટ કરી લેવાની છે. તમારે ઓલ કરવું હોય તો ઓલ પણ કરી શકો છો. તો હું અહીંયા સ્ટેટ ઓફ બેંકમાં ચેક કરવા માંગુ છું તો અહીં સ્ટેટ બેંક લખી લઉં છું. પછી અહીંયા તમારે જો તમારી પાસે પાન કાર્ડ નંબર, વોટર આઈડી નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, પાસપોર્ટ કે ડેટ ઓફ બર્થ જો તમારે નાખવી તો નાખી શકો છો, એ ઓપ્શનલ છે. તો હું અહીંયા એ ડિટેલ્સ નાખીને સર્ચ કરી લઉં છું. તો અહીંયા મલ્ટિપલ નામ છે મેચ થયા છે, તો અહીંયા તમારે તમારું નેમ છે એ ફાઇન કરી લેવાનું છે. આ એનું પ્લેસ છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અકાઉન્ટ છે અને આ એનો UBRN નંબર છે. તો આ તમારે PDF એક્સપોર્ટ PDF પર ક્લિક કરશો એટલે તમારી PDF છે એ ડાઉનલોડ થઈ જશે. એ બેંકમાં તમે આપી UBRN નંબર અને તમારા જે અનક્લેમ પૈસા હોય એ તમે રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ જમા કરાવી અને તમારા અનક્લેમ પૈસા છે એ તમે ક્લેમ કરી શકો છો. આવી જ અવનવી માહિતી માટે ગુજુ જ્ઞાન પેજને ફોલો કરી લેજો.